हेलो मित्रों, गुड मॉर्निंग। वेलकम बैक टू माय चैनल। स्वागत है मित्रों તમારો અમારે નવી ચેનલમાં। તો ગુડ મોર્નિંગ મિત્રો। તો આપણે આવી જશે મિત્રો સવાર સવારમાં વાડીએ। તો આ આવડા બધાને છે રવિવારની રજા। તો આ મહેમાન આવ્યા છે પણ ભાણિયાભાઈ છે, એક આ ભાણિયાભાઈ છે ને હમણાં આજે આવે છે વાડીએ મિત્રો। ડુંગળીના ભાવ આવ્યા છે, થોડીક ડુંગળી પડી છે, પાછી આવ્યા છે મોળવા મિત્રો। તો આવડાને છે રજા જો હંધાઈને ટાબરિયાને રજા છે રવિવારની। એક થઈ ગયો છે તો આવડાને છે રવિવારની રજા। તો આપણે ફાયદો ઉપાડી લીધો છે, બધાને લેતા આવે છે ડુંગળી મોળવા, એટલે આપણી ડુંગળી મોળાઈ જાય મિત્રો। બનાવી રહેજો અમારા વ્લોગમાં, અમારા વ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરી દેજો। તો આવડા અંદર બોર ખાય છે મિત્રો, બોર પાક્યા છે અમારે અહીંયા શિયાળાના। શીણિયા બોર આવે ને નાના નાના એ મિત્રો। આ આપણી મેથી વાવેલી છે, આમાં જો મેથી ઉગી ગઈ છે। હવે મેથીના ક્યારા છે આપણા, મેથી હાઈ ક્લાસ નીકળી ગઈ છે। ઓલા દેખાય ઘઉં છે, આ આખતરા ઘઉં છે, ઓલા દેખાય પાચતરા ઘઉં છે। કેવા છે મિત્રો આપણા ઘઉં। ઓલી બાજુનું દેખાય એ ઘઉં ડુંગળી કાઢીને વાવેલા છે, આ ઘઉં છે માંડવી કાઢીને વાવ્યા હતા મિત્રો। તો સવાર સવારમાં વાડીનો નજારો જોઈ લીજો તમે, આપણી ફરતી વાડીનો। આવો તમને કોઈ નહીં બતાવું, હું બતાવું છું જો ફરીમાં। આ આપણી વાડી છે મિત્રો। કેમ છે બાકી આમ જો આ કાકા ડુંગરા બતાય ને ટાઢો ટાઢો પવન આવે, મજા આવે। ઘઉં છે આપણા। આપણે મિત્રો આખી ટીમ લઈને વ્યા છીએ વાળીએ। હજી એટલી અડધી ટીમ તો ઘરે છે મિત્રો। આજ મહેમાન છે એટલે અડધા એવા અડધા ઘરે છે, આગળ આવશે બધા મિત્રો। તો આપણે કાલ એટલી ડુંગળી મળી હતી એટલા ખાડામાંથી, એટલી ડુંગળી કાઢી છે આપણે। બગડી ગઈ છે નીચે હંધી, માથે માથે હારી છે। એટલી ડુંગળી આપણે કાઢી આમાંથી કાલ। બીજી ડુંગળી તો નીચે તો હાવ બગડી ગઈ છે જો। આ કાળું કાળું થઈ જાય ને હેઠે બગડી જાય, માથે માથે બળી ની હારી છે। ખાડામાં ઘઉં વાવ્યા છે આપણે, કેવડા કેવડા થઈ જાય। તો મિત્રો આ ક્યારામાં લહણ વાવેલું છે, જોઈ શકો છો। આપણે લહણ વાવ્યું છે, એવડું એવડું થઈ ગયું। ઓલા ક્યારામાં લહણ છે, આ ક્યારામાં લહણ છે, અડધામાં મેથી છે। આયા પડી છે મિત્રો, હજી તો અડધી ડુંગળી કાપવાની આપણે। થોડીક જવા દીધી તે પછી ઠેલા ભરીને આપણે આપણી ડુંગળીનો 250 રૂપિયા ભાવ આવ્યો હતો, લાલ ડુંગળીનો। સારી ડુંગળી હતી એનો આવ્યો તો 250 રૂપિયા, ને સેજ નબળા જેવું હતું એના 150 રૂપિયા આવ્યા હતા। તે આ વેપારીઓ ગયા હતા આખલે, આપણે દાદાને બધા ગયા હોય કીધું હોય કે મોળવામાં નહીં, થોડાક દી ખમી જાય છે પણ કે આવવા જો તમારું કે 150 થી એટલું નહીં જવા દે, સારા મોળું સુધી લેતા આવજો। તે અમે કરી દીધું છે આસપાસ સારું ડુંગળી મોળવાનું। એટલે કાલના પાછા સમાચાર એવા છે કે કાલ પછી ઉબાળો કર્યો હતો વેપાર ખેડૂતે બધા, ડુંગળીના ભાવ નહોતા મળતા। 60 થી ચાલુ થાય 80 સુધી પૂરું થઈ જતું હતું। કાલ મોવાયેડમાં બધા ખેડૂએ હરાજી બંધ કરાવી દીધી હતી। પછી ત્યાંના સેક્રેટરી આવ્યા ને એને કંઈક આશ્વાસન આપ્યું, પછી ચાલુ કરી હતી ને આમાં નાખવાની છે આપણે દવા મિત્રો, સીલ થઈ જશે। હાલો મિત્રો, તો જો આપણે બેસી જશે ડુંગળી મોળવા। આ એટલી મોળવાની છે મિત્રો। તો આપણે આખરે હારા મોળું સમજી લઈ લઈએ છીએ મિત્રો, વયું જશે। જો આપણે બેઠા છીએ ડુંગળી મોળવા। હાલો તમે મિત્રો સવાર સવારમાં ડુંગળી મોળવા। ધોળી ડુંગળી હોય નીકળે જો મિત્રો, ધોળી ડુંગળીનો ભાવ સારો છે। હવે મને એમ થાય કે થોડીક ધોળી ડુંગળી વાવી હોત તો સારું હતું। આવું લઈ જવાનું, આવું હાલ છે એમ કીધું મિત્રો।
અમારા આર્યનભાઈ તો ડુંગળીનું બાસકું ખાલી કરવા ગયા છે. કરબા વાહ, થેલી ખાલી કર ને કેમ બોરાય? હાલ આ થેલી લઈ જાવે. આવડી આ થેલી આવી પડી. ક્યાં જવું તારે? મિત્રો હાલો ડુંગળી મળવા. તો અમે મળી રહ્યા છીએ ડુંગળી. ને અમારા ભાણિયાભાઈ જો આજ રવિવારની રજા છે તો અમને આવ્યા હતા મળવા. તો ભાણિયાભાઈને આપણે ડુંગળી મોળવા બેહાડી દીધા છે, દાંતરું પકડાઈ દીધું છે. તો ભાણિયાભાઈ કેવું લાગ્યું આયા આવી? મજા આવે ને? ઓલ બાકાજી કયો જો ડુંગળીમાં બહરેલી બોલાવે. તો આમ મહેનત કરે છે, ડુંગળીનો ઢીગલો કરે છે. ત્યાંથી હારી હારી ડુંગળી લાવીને અહીંયા ઢીગલો કરીએ છીએ. એટલો ઢીગલો મોળો ડુંગળીનો મોળ્યો. હા હાલો મિત્રો, તો આપણે જાય છીએ બપોરા કરવા. 12 વાગી ગયા છે તો બધા થોડવા મીણ્યા છે. અને મિત્રો આ શું છે ખબર છે તમને? હવે આપણા ધોરજાના પાળા ઉપર છે. અને શું કહેવાય મિત્રો, ખબર હોય તો કોમેન્ટ કરજો. હાલો મિત્ર, તો બપોરા કરવા. મિત્રો આપણે આમાં મૂળા વાવ્યા હતા, મૂળા ઉગ્યા નથી. ક્યાંય ચેક કરવું તો હે. મૂળા તો ઘણા નાખ્યા હતા આપણે ઘઉંમાં, પણ દેખાતા નથી ક્યાંય. હાલો મિત્રો, તો આપણે બેઠા છીએ બપોરા કરવા. હાલો મિત્રો, બપોરા કરવા વાત આવી ગઈ છે આજ ઘરેથી. તો ડુંગળી બટેકાનું શાક છે. જો આ બધા બેઠી જશે જમવા. હાલો મિત્રો, 2 વાગી જશે તો કામે ચડી જઈએ ફટાફટ. મિત્રો આપણે ડુંગળી મળવાનું હજી ઘણી બાકી છે આપણે. તો બધા સડી ગયા છે કામે. તો આપણે સડી જઈએ મિત્રો ડુંગળી મળવા. મિત્રો મારા માને આવી જશે ડુંગળી મળવા. બગડી ગઈ છે આવી ડુંગળી મિત્રો. હમણાં ભાવ વધ્યો છે તો ડુંગળી મળવા આવ્યા છે. માન હતા બપોરથી ઘરે જ હોય આવ્યા છે ડુંગળી મોરવા. હું કહેશો ડોહીમાં ડુંગળી વિશે? ડુંગળી મળી હારી 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 ડુંગળી મળો છો? કેમ થાય ડુંગળીમાં? સારું ભાવ આવે તો. ભાવ આવે તો સારું. ઓ મિત્રો, તો આ બાળકો એક પોપિયું લઈ આવ્યા છે. પાકી ગયેલું હતું પોપિયું. તો જો આ બધા બેઠા છે પોપિયું ખાવા. આ બધા મળે છે ડુંગળી. હાલો મિત્રો, તો હવે આપણે મહેમાન આવ્યા હતા, જાય છે ઘરે. તો આપણે જાય છીએ અને રોડ સુધી મેકવા. તો મહેમાન હાલવા મીણા છે. દૂધની ગાડી જાય ને, મહેમાન રહે છે કંથારિયા. અમારા ભાણા ભાઈ છે. તો જાય છે 5 વાગી જશે એટલે આગળ દૂધની ગાડીઓ નીકળશે. એમાં બેહાડી દેવું એટલે સીધા કંથારિયા. હા મિત્રો, કડાયું નીકળી છે જોવો તમે. ભેહું ભેહું. અને એમાં આયા ઊભા છે ગાડીની વાટે. ગાડી આવે છે. 2 ભાણિયા ભાઈ જાય છે ઘરે. કેમ પસાવાળા રવિવાર આવી જાય જો. આપણે ડુંગળી કાપવાનું ચાલુ જ રહેશે. ઓલાને હોય લેતો જવાય રે. તારે જવું હે? હા હેઠું રે. તો મારા મામા આવે છે ગાડી લઈને. તો મારા મામા આવી ગયા મિત્રો ગાડી લઈને. હે એ આવ્યા હતા મિત્રો, એ મારા મામા હતા ગામકા વાળા. મારા હગા મામા હતા. એ ગામમાં આવે છે પ્લાસ્ટર કરવા. ફાઇનલી મિત્રો, તો આપણો ટેમ્પો આવી ગયો. કારના વાટ જોતા હતા આવડા. હા, એ આપણો ટેમ્પો આવેલો આવે છે મિત્રો. તો મિત્રો ગાડી આવી ગઈ છે આપણી દૂધની ગાડી. આપણી છે મિત્રો.
જોવા લાઈટોના ચપકારા મારતી આવે. હાલો બેહો બેહો હાલો. દૂધમાં હાલે હો મિત્રો ગાડી. આવજો ભણ્યા ભાઈ. ક્યાં જવું તારે? આપણે પાણી જાય છે ઘરે. બેહાડ દીધા. આવજો હો. ઓય આવજો. ચાલો મિત્રો. ક્યાં બેવું તું તારે? ચાલો મિત્રો તો આપણે જાય છે ઘરે. બી આથમી ગયો છે. બધા હાલવા માંડ્યા છે. અડધા ગાડીને લઈ જાય. અડધા હાલી જવાના છે. જો રાણી પરાના બકરા નીકળ્યા. મિત્રો દાદા આથમવાની તૈયારીમાં છે. કેવો નજારો છે બાકી આમ જોવો છો કહો મિત્રો. કેમ બાકી અમારે દેહવાળાની કેવી મજા. અમે ઉગતા સૂરજને જોઈએ છીએ ને આથમતાને દર્શન કરીએ કે જુઓ. આ ઓલા આગળ ભાઈ જા ઘણા બધા તો દોડાતું નથી. સીઝન આવી ગઈ છે ને મિત્રો. બોર પાકવા માંડ્યા છે. એમ જોઈ શકો છો તમે. અને હું કહે નાના બોર આવા નહીં મિત્રો તો બોર કેટલા પાકી જશે. ઓલા પાણા તમે તો આખી બવડી ભરી છે. તો હવે બાજુ માં કાંટામાં પડતા નહીં મોટું ઘાય જાય. બધા લેવા મળે તો બોર. બોર બહુ પાકી જશે મિત્રો. ટાઈટનો સમય આવે ને એટલે આ નાના નાના બોર આવે ને બહુ મજા આવે ખાવાની. પણ અત્યારે એકચ્યુઅલીમાં થઈ ગયું છે બહુ મોડું. બોર ખાવા ખોટી થાય તો અંધારું થઈ જાય એમ છે. એટલે આપણે પછી કારક. બધા બેસી ગયા છે. તો આપણે ટ્રેક્ટર મળી ગયું હતું મહેશભાઈનું. તો આપણે ટ્રેક્ટરમાં બેસી ગયા હતા. તો જાય છે હવે મહેશભાઈ ટ્રેક્ટર બે ગામમાં પૂગી ગયા મિત્રો. આપણે એટલું તો હાલવું ઓછું. ચાલો મિત્રો ફાઇનલી તો આપણે ઘરે આવતા રહ્યા છીએ. અંધારું થઈ ગયું છે થોડુંક. અને તમને અમારો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો મિત્રો. આપણે થોડુંક નાઈ આવી. ડુંગળીની વાઈસ આવે છે શરીરમાં કપડામાં. તો મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ. હોઈ જાઓ.